નારાયણ સેવા ટ્રસ્ટ ગુજરાતના પ્રમુખ શ્રી ઉદયભાઈ દવેના જન્મદિવસ તારીખ 30 જાન્યુઆરીના રોજ હતો, ત્યારે દર વર્ષની માફક આ વર્ષે પણ તેમના જન્મદિવસને યાદગાર બનાવવા માટે નારાયણ સેવા ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે પુસ્તક મેળાનું આયોજન નારાયણ ઇલેક્ટ્રોનિક્સ, ધીરજ એપાર્ટમેન્ટ, રિલાયન્સ મોલ પાસે જવાહર મેદાન સામે ભાવનગર ખાતે કરવામાં આવ્યું છે. નારાયણ સેવા ટ્રસ્ટ ગુજરાતના પ્રમુખ શ્રી ઉદયભાઈ દવેનો જન્મદિવસ તારીખ 30 જાન્યુઆરી હતો, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમના જન્મદિવસને યાદગાર બનાવવા માટે નારાયણ સેવા ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે પુસ્તક મેળાનું આયોજન નારાયણ ઇલેક્ટ્રોનિક્સ, ધીરજ એપાર્ટમેન્ટ, રિલાયન્સ મોલ પાસે જવાહર મેદાન સામે ભાવનગર ખાતે કરવામાં આવ્યું. આ પુસ્તક મેળામાં શૈક્ષણિક, સ્પર્ધાત્મક, આધ્યાત્મિક, વાર્તા, નવલકથા, મેગેઝિન જેવા વિવિધ પ્રકારના લાખો પુસ્તકો વિનામૂલ્યે વાંચન પ્રિય જનતાને મળશે. આ પુસ્તક મેળો 10મી ફેબ્રુઆરી સુધી શરૂ રહેશે અને પુસ્તક મેળાનો સમય સવારે 10 થી રાત્રિના 9 વાગ્યા સુધી રહેશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે છેલ્લા 7 વર્ષમાં અંદાજિત 14 લાખથી વધુ પુસ્તકો સંસ્થા દ્વારા વિનામૂલ્યે વિતરણ કરાયા છે. નારાયણ સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા 8 વર્ષથી આ પુસ્તક મેળાનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પુસ્તકો ગુજરાતના અસંખ્ય પુસ્તકો એકત્રિત કરવામાં આવે છે. ગુજરાતમાંથી આ એકત્રીકરણ કરવા માટે દિવાળીના ટાઈમ પર અલગ અલગ ટીમો અને અલગ અલગ સભ્યો, મેમ્બરો આમાં કામ કરતા હોય છે. દર વર્ષે અંદાજિત 1 થી સવા 2 લાખ પુસ્તકો વિતરણ કરવામાં આવે છે. છેલ્લા 8 વર્ષમાં અંદાજિત 14 લાખ પુસ્તકો વિતરણ કરી ચૂક્યા છીએ અને અસંખ્ય બહારની ગામડાઓની સંસ્થાઓ હોય છે, સ્કૂલ હોય, ત્યાં પણ આ પુસ્તકો મોકલવામાં આવે છે. અને 30 જાન્યુઆરીના દિવસે આ પુસ્તક મેળાનું વિનામૂલ્યે એક આયોજન કરવામાં આવે છે. તેમાંથી સ્પર્ધાત્મક, શૈક્ષણિક અને વાર્તાઓ, નવલકથાઓ અને ઘણી બધી અલગ પ્રકારની બુકો ત્યાં વિનામૂલ્યે આપવામાં આવે છે. કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.